નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। પીએમ મોદી સાથે મુલાકાત કરશે અને સાથોસાથ ગુજરાત ભાજપ પ્રમુખના નામ અંગે ચર્ચા થવાની છે। સરકારના વિસ્તરણને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। પ્રધાનો અને અધિકારીઓના પરફોર્મન્સને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। નીતિગત વિષયોને લઈને પણ ચર્ચા વિચારણા મુખ્ય મુદ્દો બની રહેશે। તો મુખ્યપ્રધાન આજે દિલ્હી જવાના છે, તે મુદ્દે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ બની રહેશે અને કયા મહત્વપૂર્ણ નિર્ણય છે કે જેની પર મહોર લાગી શકે? પ્રધાન સાથેની મુખ્યપ્રધાનની આ મુલાકાત છે મહત્વપૂર્ણ છે। સામાન્ય રીતે મુખ્યપ્રધાન દ્વારા દર મહિને અથવા તો જ્યારે પણ 1.5 મહિને લેવામાં આવતો હોય છે વડાપ્રધાનો, અને તમામ જે મુદ્દા હોય છે તેની મુદ્દા પર ચર્ચા છે તે વડાપ્રધાન સાથે કરવામાં આવતી હોય છે। આ વખતનો મહત્વનો આ મુલાકાત એટલે મહત્વની બની રહેવું લાગી રહ્યું છે જયેશ, કેમ કે રાજ્યની અંદર પ્રદેશ પ્રમુખના નામને લઈને પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આખરી ઓપ છે તે દેવામાં આવ્યો છે। નામ લગભગ નક્કી છે, ત્યારે તેને લઈ અને જે બેઠકની અંદર જે મુલાકાત છે, મુલાકાતમાં ચર્ચા છે તે પણ થઈ શકે છે। તેની સાથે જ રાજ્ય સરકારમાં વિસ્તરણની જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી વિસ્તરણ છે જે પેન્ડિંગ છે, વિસ્તરણને લઈને પણ જે ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જ મંત્રીઓના પરફોર્મન્સ રિપોર્ટ પર પણ ચર્ચા છે તે થઈ શકે છે। રાજ્યની અંદર આઈપીએસની બદલી છે તે પેન્ડિંગ છે, તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે નીતિગત નિર્ણયો અને આગામી સમયના કાર્યક્રમો ની ચર્ચા પણ થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને, નવા પ્રમુખના નામને લઈને આ મુલાકાત કેટલા પરિણામલક્ષી સાબિત થાય છે।